નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજે ગુજરાતમાં ફરી એકવાર ભયાનક સિસ્ટમ બની છે। ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, રાજકોટ આજુબાજુ આ સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અને મિત્રો, રાજકોટ આજુબાજુ આજે વરસાદ પડે તેવી શક્યતા છે। તો મિત્રો, રાજકોટ આજુબાજુના વિસ્તારોમાં જોઈએ તો મિત્રો, ખાસ કરીને જૂનાગઢના આજુબાજુના વિસ્તારો છે ત્યાં આ સિસ્ટમ વધારે અસર કરતી જોવા મળી રહી છે અને મિત્રો, આવનાર 2 થી 3 દિવસ સુધી આ સિસ્ટમ અસર કરવાની છે। તો મિત્રો, ક્યાં ક્યાં આ સિસ્ટમ અસર કરવાની છે? વિસાવદર, બગસરા, અમરેલી, જૂનાગઢ જેવા વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે અને મિત્રો, આવતીકાલે આ વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, અમરેલી, વિસાવદર આજુબાજુ આવનાર 2 થી 3 દિવસ સુધી વરસાદ જોવા મળવાનો છે। તો મિત્રો, અત્યારે આ વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો, આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે અને મિત્રો, આવનાર 24 કલાકની અંદર 4 થી 5 ઇંચ વરસાદ થવાની મોટી આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, આપણા હવામાનના આગાહીકાર એવા અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે। મિત્રો, તેમણે આ જણાવ્યું છે કે ચોટીલા, થાન, વાંકાનેર, રાજકોટ, લુણપુર, લીંબડી, સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, આજે અને આવતીકાલે આ વિસ્તારોની અંદર ભર ઉનાળે વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો, ધાંગધ્રા, કુડા, હળવદ, વિરમગામ આજુબાજુ પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને મિત્રો, આગામી 24 કલાકમાં ત્યાં પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને મિત્રો, આવનાર 3 દિવસ સુધી આ વિસ્તારોની અંદર વરસાદ ભૂક્કા બોલાવશે અને કેટલાક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે પણ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો, અમદાવાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વિરમગામ ત્યાં પણ આપણને ભયંકર વરસાદ જોવા મળી શકે છે અને મિત્રો, વિરમગામ, દસાડા, મોઢેરા, હારીજ મિત્રો, અહીંયા પણ આવનાર 24 કલાકમાં સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, આ હતી હવામાન વિભાગ તરફથી મળેલી સંપૂર્ણ માહિતી। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, મળીએ આવતા નવા વિડીયો સાથે।